પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો ખીચુડો માંડ્યો. જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પી જાઉં તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કહેવાઉં. બહુ સારું મળ્યું. આ ઓખાની અંદર ખીચડો માનનાર તું કોણ? આ ઓખાની અંદર ખીચડો મારનારો બારોટિયો મોડું માણેક છું. હે ગુરુ, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ખીચડો ઉઠાવી લે, નહીંતર તો શું કરી લઈશ? હે ગુરુ, તને અને તારા ખીચડાને બેને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ. આ બાદશાહ મને નહીં પહોંચવા દે. હે માં ગાંધી, મારી વારે આવતી. હે મારા રસ્તામાં આવી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. અરે મોડું, મારું નામ લઈને તું બારવટું ખેંચે ને જ્યારે જાંગીલા વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવનો કહેવાઉં. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે. અધર્મના રસ્તે ક્યારે ન જાતો. કદી કોઈ ગરીબની આંતરડી ન દબાવતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદા યાદ રાખીશ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણ પતે ભેરસી અંગ્રેજીનો ખટપટીયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર ત્રાટકી અને એની રૈયતને લૂંટી લઈએ. ખુદ ભેરસી મારી સામે આવશે. પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને વીંધી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાઉં. દીકરીના ઘરેણા ન ઉતારાયો.
દીકરી તો તું ભેરવસીના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભેરવસીને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. અરે ખૂટલ, મને ખબર જ હતી કે તું પીઠ પાછળ જ ઘા કરીશ. અરે ખરો મળલ હોત તો સામે આવું તું ને મારી રયત પર શું કામ નજર બગાડી? અરે ભેરવસી, તને અહીં લાવવા માટે તો આ રૈતને લૂંટી હતી. તું ગોરા અક્ષરોને મારી બાતમી આપતો હતો તો તને આ મૂળના મોક્ષનું પાણી દેખાડી દઈશ. અરે મૂળું, તું નથી આવ્યો. આ તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. તે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભેરવસી, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, શિયાળિયા નહીં. અરે તારું મોત તો હું કાગડા કૂતરાથી પણ બદતર કરીશ. અરે ક્યાં ગયો મારો ધીંગો ધણી? અરે માં ગાંડી, એક વાર તો મારી વારે આવું. બેટા, મેં ગાંધીએ તો તને ના પાડી હતી ને કે ખોટા રસ્તે જતો નહીં. છતાં તું મને પૂછ્યા વગર અવડા રસ્તે ચાલ્યો. એનું આ પરિણામ તો જોઈ લીધું ને દીકરા. અરે માળી, ચોરું કસરું થાય, માવતર કમાવતર ના થાય. માં, હું હમણાં જ મરી જવાનો છું. મારી એક છેવી તમન્ના છે, તું મને એક વખત ગોમતીમાં નવડાવ. મોડું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોપીને અહીં પ્રગટાવું. હે ગાંડી, તારે પણ મૂળનું શ્રગમાં બાથું લઈને જવું લાગે છે. અભિમાની ભૈરવસિંહ, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. ઊભા રહો, સામેથી કોઈ સુંદરી આવતી હોય તેવું દેખાય છે. અરે ચાલો તો આપણે એની પાસે જઈ એને ફરવા લઈ જઈએ.